ફરાળમાં કંઈક હેલ્ધી, ટેસ્ટી, ઓછા તેલમાં બનેલું ખાવું હોય ને તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં આપણે સામો લઈ લઈશું. મેં એને અડધીથી પોણી કલાક માટે પલાળીને રાખેલો હતો. તેમાં હવે આપણે જરૂર પૂરતું પાણી એટલે કે 3 ગ્લાસ મેં પાણી એડ કરેલું છે. તેને બાફવા માટે મીઠું એડ કરીને રાખી દઈશું. ત્યાં સુધીમાં 3 મેં બટેકાને મેશ કરી લીધેલા છે અને આ રીતે સામો એકદમ મેશ થઈ જાય ત્યાં સુધી કરવાનો છે. બટેકામાં હવે કાજુ, કિશમિશ, આદુ, મરચાં અને ધાણાભાજી એડ કરીશું. સૂકા મસાલા એટલે કે શેકેલા જીરાનો પાવડર, આમચૂર પાવડર, કાળા મરીનો પાવડર, સંચળ પાવડર, મીઠું અને દળેલી સાકર એડ કરેલી છે અને બધી વસ્તુ મિક્સ કરી લઈશું. ત્યાં સુધીમાં સામો આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું અને એક મિક્સર જારમાં આપણે પનીર, દહીં, સ્વાદ પ્રમાણે મીઠું અને દળેલી સાકર એડ કરીને આ રીતનું લિક્વિડ તૈયાર કરી લઈશું. હવે મસાલાના આપણે બોલ્સ બનાવી લઈશું. 1 કપે પેન લઈ લઈશું, તેને ગરમ થવા માટે રાખી દઈશું. તેમાં તેલ એડ કરીશું અને થોડી ગરમ થાય ત્યાં સુધી કરી લઈશું અને સરસ એવું તેલને ફેલાવી દઈશું. હવે આપણે જે સામો છે તેને સરસ એવો મસળી લઈશું. હાથમાં તેલ લગાવીને આ રીતની થેપલી વાળીને વચ્ચે આપણે સ્ટફિંગનો બોલ એડ કરીને આ રીતના બોલ બનાવી લઈશું. અપે પેનમાં એડ કરીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવા બધી જગ્યાએ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી કરી લઈશું. હવે સર્વિંગમાં એક પ્લેટ લઈ લઈશું. તેમાં આપણે જે લિક્વિડ બનાવેલું છે એ ઉપર આપણે બોલ્સ બનાવેલા છે એ રાખીશું. બારીક કાપેલા લીલા મરચાં, ઉપરથી શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું પાવડર, ખટ્ટી મીઠી આંબલીની ચટણી, દાડમના દાણા, ધાણાભાજીથી સર્વ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો તૈયાર છે આપણું હેલ્ધી, ટેસ્ટી અને ઓછા તેલમાં બનતું ફરાળ. જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.